મોબાઈલ કદાચ હવે પ્રાથમિક જરૂરિયાતમાં પણ મોબાઈલ સ્થાન હવે ધીરે ધીરે લઈ રહ્યો છે અને તમામ વયસ્કોના હાથમાં મોબાઈલ ફોન હવે સહેજે જોવા મળી જાય છે. પણ શું તમને ખબર છે કે આ ફોન ખૂબ જ નુકસાનકારક છે? કયા કયા નુકસાન ફોન દ્વારા થઈ શકે છે જાણીએ આજના જાણવા જેવુંમાં. નમસ્કાર, હું આપની સાથે યશ. ફક્ત એક ક્લિક કરો અને દુનિયાભરની માહિતી તમને તમારા મોબાઈલ ફોન પર મળી જાય છે. મનોરંજન, જાણકારી, દેશ, દુનિયા, વિશ્વ ભ્રમણ તમને તમારો ફોન ઘરે બેઠા કરાવી દે છે. ફોનના ફાયદાઓ તો અસંખ્ય છે, પરંતુ ફોનનો ઉપયોગ કરી લોકો પૈસા કમાતા હોય છે, ફેમસ પણ થતા હોય છે, ખાસ એકબીજાના સંપર્કમાં રહે છે. દૂર દેશાવરમાં બેસેલા લોકોને તમે મિનિટોમાં વિડીયો કોલ કરી શકો છો. આ બધી તો વાત થઈ ફોનના ફાયદાઓ વિશે. પણ શું તમને ખબર છે કે ફોનના નુકસાનો પણ અનેક છે? તમારો એન્ડ્રોઈડ કે આઈફોન તમારા મગજને સૌથી વધુ અસર કરે છે. તમને મોબાઈલ ફોન સતત તેમની તરફ ખેંચે છે અને લોકો કલાકોના કલાકો પોતાનો મોબાઈલ ફોન જોયા કરતા હોય છે. આ ફોન તમને પ્રથમ તેના આદિ બનાવી દે છે અને બારી દુનિયાથી તમને તદ્દન દૂર કરી દે છે. આ તમારો ફોન તમારો આત્મવિશ્વાસ પણ તોડી નાખે છે. તમે જે કાર્ય કરવાનું ધારો છો તે ફક્ત ધારતા રહો છો, તેનો અમલ તમારો ફોન મગજને કરવા દેતો નથી. ખાસ કરી નાના બાળકોમાં ફોન પ્રત્યેનો જે લગાવ હોય છે તેના અનેક ઉદાહરણો આપણે જોઈ ચૂક્યા છે. નાના બાળકોના માનસને ફોન સીધો અસર કરે છે. બાળકના માનસિક વિકાસને રૂંધી નાખે છે. બાળકને ચીડિયું, ક્રોધી, બહારી દુનિયાથી દૂર કરી દે છે. ખાસ